ચલો હવે આપણે ઘરેથી નીકળી ગયા એટલે આજે લાગે મહાદેવ પ્રસન્ન થઈ તો જશે. કેટલે જવાનું છે હજુ આ પાણી બાટલો લઈને આવે જો આ મગર તો જોવાઈ ગયો. હેલો રામ રામ બધાને. આજે અમારે સડનલી ફાઇનલ થયું છે વીરપુર જવા માટે. આજે હવે જઈ રહ્યા છે. અત્યારે પેકિંગ કરીએ છીએ બરોબર. હવે થોડીક પેકિંગ કરી લઈશું. અગિયાર વાગે સડન પ્લાન બન્યો હતો અને અત્યારે પેકિંગ કરીને રેડી થઈ ગયું છે. અમારા એકલાનો સામાન છે. મેં ટિકિટ બુક કરાવી હતી ઓલમોસ્ટ કંઈક 11 વાગે, તો 3:30 વાગ્યાની બસ છે. અત્યારે 2 વાગ્યા છે. બસ હવે રેડી થઈને નીકળીશું. ચલો હવે આપણે ઘરેથી નીકળી ગયા છે. ઉબર આવે છે 2 મિનિટમાં. ઉબરની વેઇટ કરીએ છીએ આપણે. બસ ઓન ધ વે છે. જસ્ટ 1 સેકન્ડમાં આવે છે. ભાઈ આવી ગયા છે, પેલી બાજુથી આવે છે. બસ આવી ગઈ હતી ઓન ટાઈમ. જસ્ટ બેઠો છું. હવે સૂઈ જઈશ. હવે આપણે સીધા વીરપુર પહોંચીશું. ગુડ નાઇટ. વીરપુર પહોંચી ગયા છે આપણે. ભાઈબંધ લેવા આવી ગયો છે. વીરપુરમાં 1 દિવસ આરામ કરી લીધો. હવે અમે જઈશું સોમનાથ. બસ ઓન ધ વે છે. હવે ત્યાં પહોંચીશું. આજે અમારા દીપભાઈ પંથિક સોમનાથ દર્શન થઈ ગયા પછી અમે જઈ રહ્યા છે ભવનાથ મહાદેવ. એક સોમનાથના તો દર્શન થઈ ગયા છે. હવે બીજા મહાદેવના દર્શન કરવા જવાનું. એટલે આજે લાગે મહાદેવ પ્રસન્ન થઈ તો જશે. શું કેવો પંથિક યાર? મહાદેવ આજે નીચે આવવાના એ ફાઇનલ છે. હવે ભવનાથ મહાદેવ જઈશું. ભવનાથ દર્શન કરીને અમે અત્યારે આવી ગયા છે જુનાગઢમાં. ક્યાંક અંદરો અંદર આ ભાઈ લઈ જાય છે અમને કે તમને કંઈક નવીનતા બતાવીએ એવું કહે છે. હવે જોઈએ કઈ બાજુ જવાય છે. અંદર જોઈએ અંદર કેટલે લગીને જઈ શકીએ એ તો એ ખબર હોવી જોઈએ પહેલાં. કેટલે જવાનું છે હજુ? કેટલે જવાનું છે? બીજા ભાઈ અમારા આ પાછળ આવે જો. આ પાણી બાટલો લઈને આવે જો. આ અત્યારે દીપભાઈ આપણને લઈને આવ્યો મગર જોવા માટે. આવી રહ્યો જો મગર દેખાઈ ગયો છે. શું કહો મગર જોઈને કેવું લાગે તમને? તમને કેવું લાગે છે? અમારું તો રોજનું થયું જોવાનું. ઓહો ભાઈ તમારે? અમે તો આવીએ, તમને મજા આવી ને અમારી જોડે? આપણને મજા જ આવે છે. જુઓ બસ ત્યારે જો ફરી આપણે જઈએ હવે બીજી જગ્યા જશું. હવે આ મગર તો જોવાઈ ગયો. હવે દીપભાઈ આપણને બીજે ક્યાંક લઈ જાય છે. ખબર નથી ક્યાંક અનનોન પ્લેસ ઉપર લઈ જાય કે તમને ફરાવું એમ કહે છે. અમદાવાદથી આ મહેમાન તો કે બધે ફરાવવા લઈ જવાનું છે. જોઈએ હવે આ દીપભાઈ હવે ગાડી કાઢે કઈ બાજુ નીકળે છે. અત્યારે આપણે આવ્યા છે દામોદર કુંડ. જુઓ આવી રહ્યા દીપભાઈ. આ પાપ ધોવે છે અત્યારે કે જે થયું એ માફ કરી દેજો. હવે આપણે કરી દઈશું. હવે ભાઈ આપણે ક્યાં ક્યાં ફરીને આવ્યા? સવારે મોર્નિંગમાં આપણે સોમનાથ મહાદેવના દર્શન કર્યા. ત્યાંથી પછી જુનાગઢ ભવનાથ મહાદેવના દર્શન કર્યા. 2 બાજુ ભગવાન પ્રસન્ન થઈ ગયા. 2 બાજુ પછી દામોકુંડમાં પાપ ધોયા. હા એ મેન કામ કર્યું. પછી અત્યારે પછી જેતપુર આપણે એસએસ ના ઘૂઘરા ખાઈને પાછા વીરપુર જલારા. હા એસએસ ના ઘૂઘરા હતા ભાઈ જોરદાર. આ ભાઈ લઈ ગયા હતા પ્રખ્યાત જેતપુરના ઘૂઘરા.
હવે પાછા અમે વીરપુર ભેગા થઈ જઈએ. હવે સીધા વીરપુર ને વીરપુરથી રાત્રે આપણે અમદાવાદ. સીધા અમદાવાદ. આપણને રાખવા માંગતા છે નહીં એવું છે એમ ને. તમે જાઓ બસ મોકલી દેવા છે. એક દીમાં ધરાઈ રહ્યા. આપણે વીરપુર આવ્યા હતા આપણા ભાઈબંધને મળવા, ત્યાંથી દર્શનય થઈ ગયા અને આપણે બેસ્ટ માણસને મળ્યા છે વીરપુરમાં. આપણા ભાઈબંધના ભાઈ એ આપણને ફરાવ્યું છે બધી જગ્યાએ. દીપભાઈ અમદાવાદ ક્યારે આવવાનું? અમદાવાદ 31st. એટલે આ વખતે 31st જોઈએ. હવે દીપભાઈ ખાલી કહે છે તો ખરા. નહીં, ફાઇનલ. એટલે ફાઇનલ તો છે. એટલે 31st આપણે અમદાવાદમાં કરવાની કઈ બાજુ જશું બોલો? એ વિચારશે. બેસ્ટ પ્રાઇમ લોકેશન. તમે આવો ખાલી અમદાવાદ આવો એની જવાબદારી મારી. બરોબર. હાલો હવે આપણે જાશું ઘરે. વીરપુરથી હવે પાછા આવી ગયા છે. ડાયરેક્ટ રાત્રે બેસીને સવારે અહીંયા અમદાવાદ પાછા રિટર્ન થઈ ગયા છે. હવે સીધા ઘરે જઈને ફ્રેશ થઈને સૂઈ જઈશું. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ગમ્યું હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં.